મિત્રો સાડીઓનું વર્લ્ડનું મોટું હબ એટલે સુરત અને આજે આપણે આવી ગયા છીએ સુરતમાં અને સુરતમાં એક તમને જબરજસ્ત જગ્યાએ લઈ જવાનો છે જ્યાં તમને સાડીઓનો ખજાનો મળવાનો છે અને સાડીઓમાં અવનવી વેરાયટી પણ મળવાની છે. બહેનોએ તો આ વિડીયો ખાસ જોવો જોઈએ કેમ કે છે ને સાડીની અંદર અવનવી વેરાયટી સાથે તમને ઘણું બધું દેખાડવાનું છે. તો મારી સાથે આવી જાઓ. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. બહેનો ખાસ આ વિડીયો જોવે. આવી જાઓ મારી સાથે. હમણાં આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે આપણે સુરતનું સૌથી મોટો હબ ગણાય સાડીઓનો ત્યાં આપણે આવ્યા છીએ અને પ્રગતિ ટેક્સટાઇલમાં આપણે અત્યારે આવ્યા છીએ અને એમના ઓનર જે ભાવેશભાઈ છે એમની સાથે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ભાવેશભાઈ, આપણે સાડીઓનો ખજાનામાં શું લાવ્યા છે? કયો આપણી પાસે સાહેબ સાડીઓના ખજાનામાં માત્ર 50 રૂપિયા તમને સાડીઓ ચાલુ થઈ જવાની છે. જે ભાઈ બંને ઘરેથી બિઝનેસ શરૂ કરવાનું છે કે પોતાની રીતે કંઈતરી કરવા માંગે છે અને એમને રસ્તો નથી મળતો તો તે આપણાથી જોડાઈને પોતાનો મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કરી શકે છે. માત્ર 50 રૂપિયાથી અહીંયા સાડીઓ ચાલુ થઈ જાય છે અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં. તો તમારો વધારે સમય ન લેતા હું બતાવી દઉં કે કેવી રીતે આપણી પાસે વેરાયટી હોય. તો જોઈ શકીએ છીએ આપણી પાસે આ જો સાહેબ માત્ર 50 રૂપિયામાં તમને આ ક્વોલિટી જોઈ શકો છો. તમને બેસ્ટ ક્વોલિટીમાં તમને આ વસ્તુ મળવાની રહેશે. આવી ટાઈપની ઘણી બધી વેરાયટી અલગ અલગ રેન્જમાં અલગ અલગ ક્વોલિટીમાં મળશે. રફ એન્ડ ટફ આઈટમ મળશે જેનાથી તમે પોતાનું બિઝનેસ સારી રીતે ચાલુ કરી શકો છો. જોઈ શકો છો 50માં આવી મળશે. પછી આ જો 65 રૂપિયામાં. એટલે તમને 99નો સ્ટોર નાખવાનું છે કે પછી તમે ઘરેથી શરૂઆત કરવા માંગો છો, નથી સમજાતું કે કેવી રીતે કરું તો સ્ક્રીન પર પણ નંબર આપેલો છે. તમે કોન્ટેક્ટ કરી શકો છો કે ભાવેશભાઈ કેવી રીતે કરું. તમારો ભાઈ સમજો મને. ભાઈના રીતે તમને કેવી રીતે ધંધો સેટઅપ કરવાનો છે, કેવી રીતે ગ્રાહક સાથે વાત કરવાની છે, કઈ વસ્તુને શું કહેવાય, કયો કપડો આપણી ત્યાં ચાલે, લચકો હોય, બાંધણી હોય, પટોલા હોય, એવા ટાઈપની દરેક પ્રકારની વસ્તુઓ તમને આપીશું જેનાથી તમારો ધંધો સારી રીતે સેટઅપ થાય. હવે હાથ જોઈ શકો છો તમે, એકદમ રિંકલ ફ્રી આઈટમ આવશે. આ વસ્તુ માત્ર તમને 120 રૂપિયામાં મળવાની છે. વિથ બ્લાઉઝ વસ્તુ આવશે. જોઈ શકો છો તમે. આવી ટાઈપની વસ્તુ રાખશો તો તમારે ત્યાં ગ્રાહકોની ટ્રાફિક જામ થશે. અને ભાવેશભાઈ, આમાં પ્રીમિયમ સાડી પણ મળી રહે ને? 100% સાહેબ. મારી પાસે તમને 50 રૂપિયાથી માંડીને 5000 સુધીની વેરાયટીઓ છે. તમારી પાછળ બી જોઈ શકો છો અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં બધા પ્રકારની સાડીઓ છે. અને વાત કરીએ વસ્તુની ગેરંટી સાથે, તમને જો તમારો જેવો એરિયા હોય ત્યાં કેવી રીતે કલર ચાલે, શું ચાલે, એવી રીતે તમને પેકિંગ સેટઅપ મળશે. જોઈ શકો છો અલગ અલગ હોય છે. જેવી રીતે આ જોઈ શકો છો તમને, જેવી રીતે તમારા બાજુ રંગ ચાલતા હોય ને એવી રીતે તમને કલરનું સેટઅપ મળવાનું રહેશે. જેવી રીતે આપણી પાસે જો બારની જીની ડિઝાઇનમાં વસ્તુ જે એવી મળશે. પ્રીમિયમ વસ્તુની વાત કરીએ તો જોઈ શકો છો આવા ટાઈપની તમને પ્રીમિયમ સાડીઓ મળવાની છે જેનાથી તમારી ત્યાં ગ્રાહકો કહેશે આવી ટાઈપની વસ્તુ રાખીને તમારે ત્યાં ગ્રાહક આવશે. એવી રીતે તમને અમે સેટઅપ કરી આપીશું. એની સાથે સાથે તમે ધારો કે મારી પાસેથી 10, 15,000, 20,000થી શરૂઆત કરો છો, તમારું એમાંથી 80% માલ વેચાઈ ગયો, 20% નથી ચાલતો તો 1 વર્ષની ગેરંટી સાહેબ બદલીને બીજી લઈ શકો છો. ઘણાને સાહેબ કેવું હોય કે ભાઈ અમુક જગ્યાએ અમુક ટેસ્ટ ચાલતા હોય તો એમાં તમે કઈ રીતે બને જ સાહેબ? કેવું છે, નવું છે, તમને એની ખ્યાલ હોય કે તમારી બાજુ કેવું ટેસ્ટ ચાલવાનું છે. એટલા માટે અમે 1 વર્ષની ગેરંટી આપીએ. ધારો કે તમે આ વસ્તુ લઈ ગયા, કોટન લઈ ગયા, સિલ્ક લઈ ગયા, બાકીની વેચાઈ ગઈ અને તેમાંથી તમારું કોટન નહીં ચાલ્યું તો તમે બદલીને નેક્સ્ટ ટાઈમ બીજી લઈ જાઓ. એના માટે તો અમે ગેરંટી આપીએ જેનાથી તમારું કોઈ જાતનું નુકસાન થાય નહીં. અને એવું નથી કે તમે મારાથી 100માં લઈ ગયા તમારાથી પાછા 80માં પાછું લઈ. તમે જેટલામાં લઈ ગયા છો એટલામાં પાછું લઈને બદલે તમને જે ગમે ને એ વસ્તુ તમે પાછી લઈ જઈ શકો. અને ભાવેશભાઈ, મેં એક માર્કેટમાં એવી વાત સાંભળેલી છે કે ભાઈ સાડી ઘણી વખત ઘણી માર્કેટની અંદર ઘણું એવું બનતું હોય છે કે ભાઈ સાડી ઘણી વખત ઘણા એકદમ શોર્ટ આપી દે છે, એવું બને થતું હોય. એના માટે જ અમે કહીએ કે એક કયા વ્યક્તિઓ સાથે જાય જે લોકો સુરત આવે છે, બરાબર, સુરત આવીને અહીંયા ને જે અજાણ્યા લોકો ગાયજણની સાથે જઈને છેતરાઈ જાય છે એ લોકો સાથે એવું બનાવ બનતો હોય છે. એ લોકો એવી જગ્યા લઈ જશે જ્યાં તમને છેતરપિંડી થાય. એના માટે જ અમે કહીએ કે તમે સુરત આવો તો આપણું એડ્રેસ તમને સ્ક્રીન પર આપેલો છે અને અહીંયા આવીને કોલ કરીને ડાયરેક્ટલી આપણાથી જોડાઓ. સ્ટેશનથી ફક્ત 1 કિલોમીટર ઉપર આવે છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પ્રગતિ ટેક્સટાઇલ કરીને એ 1340 ફ્રન્ટ ઉપર જ દુકાન છે. અહીંયા આવીને રૂબરૂ જુઓ. એનાથી શું થાય, તમે કોઈ દલાલ એજન્ટ હેરાન નહીં કરે, તમને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ રેટ પર વસ્તુ મળશે. 2% સસ્તું મળશે અને તમે જે ગમે ને તમારી સાથે પેકિંગ કરીને સાથે લઈ જાઓ. એટલી ગેરંટી. તમે અહીંયા આવીને મને કહેશો ને ભાવેશભાઈ મને 10 લાખનું માલ આપો કે 10,000નું હેન્ડ ટુ હેન્ડ લઈ જવું છે તો તમને હેન્ડ ટુ હેન્ડ માલ મળી રહેશે. કોઈને સ્ટાર્ટ કરવું હોય તો મને કે મિનિમમ ક્યાંથી સ્ટાર્ટ કરી શકે? મિનિમમ સાહેબ જો કોઈ બી ઘરેથી હવે જો આપણું ધંધો કેવું છે સાહેબ, એવું છે કે તમને સ્ટાર્ટ કરવું છે તો માત્ર 10-15 હજાર રૂપિયાથી શરૂઆત કરી શકો છો. એટલે તમે સારું બજેટ લઈને ચાલશો ને 10, 15, 20,000નું તો તમારી પાસે એટલે 10 થી 15 પ્રકારના સેમ્પલ આવશે તો તમને ગ્રાહકને બતાવવા બી સારું રહેશે અને
અને વસ્તુ બતાવીને તમે એની સાથે ગ્રાહકને કેવી રીતે મોલ ભાવ કરવાનો, બધાની પ્રાઇસ કેવી રીતે યાદ રાખવાની, બધું આપણે નોલેજ આપે છે. પણ એ કેવું છે સાહેબ, બધું વિડીયોમાં બતાવી નહીં શકતા. રૂબરૂ આવો, મળો. ફર્સ્ટ ટાઈમ કોઈ આવે એટલે એને આવવું જ પડશે પહેલી વાર. તો પહેલી વાર આવવું પડશે. આવવાથી શું થાય છે, તમને એને વસ્તુ કેવી રીતે વેચવાની, વન ટાઈમ ધક્કો થાય બરાબર, પણ આવવાથી તમને કેવી રીતે વેચવાનું છે, શું વેચવાનું છે, કેવી રીતે વાત કરવાની છે, બધી ડિટેલિંગ ગાઈડન્સ અમે આપી દઈએ. પછી તમે ઘર બેઠા પાર્સલ મંગાવી શકો છો. 10,000નું, 15,000નું, ગુજરાતમાં કોઈ પણ સિટી હોય, કચ્છ હોય, ભુજ હોય કે પછી અહીંયા વલસાડ, ધરમપુર બાજુ હોય, ક્યાં પણ હોય, તમે તમારા ઘર બેઠા તમે પાર્સલ મંગાવી શકો છો. અને આપણા લેરી લાલા તો એટલા એ છે ને સાહેબ, કોઈ જગ્યા નથી છોડતા જ્યાં આપણો ધંધો નથી, ધંધો છે સાહેબ. દરેક જગ્યા ઉપર, દરેક ખૂણા પર, પછી ધોળકા હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી ભાવનગર હોય, રાજકોટ હોય, જ્યાં જોઈએ ત્યાં તમને આપણા વસ્તુઓ મળશે, અને એ પણ 1 વર્ષની ગેરંટી સાથે સાહેબ. અને ભાવેશભાઈ, આપણે કદાચ માનો કે કોઈ બારગામથી અહીંયા આવતું હોય અને ઘણી વાર એને એડ્રેસ પ્રોપરલી ન મળતું હોય, તો એને તમે કઈ રીતે? એને કઈ જ કરવાનું નહીં. તમે સુરત જાણીતા છો, સુરત સ્ટેશન, બસ સ્ટેશન આજુબાજુમાં છે, રેલવે સ્ટેશન, તમે ત્યાં ઉતરો એટલે કોલ કરો, ત્યાંથી ખાલી 10 થી 15 રૂપિયામાં ડાયરેક્ટ તમને આપણી દુકાનની સામે ઉતારી આપશે. જો પણ તમને નહીં સમજાય તો ખાલી ફોન કરો, માણસ આવી જશે અને ડાયરેક્ટલી તમને પિકઅપ કરીને અહીંયા દુકાને આવો. પહેલાં જુઓ, તમને યોગ્ય લાગે કે આ વસ્તુ વેચીને હું 2 પૈસા કમાવી શકું છું, તો જ તમને અમે આપીશું, અને તેવી રીતે તમારો ધંધો સેટઅપ કરી આપીશું સાહેબ. પણ આવતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે ભાઈ કોઈ એજન્ટ રસ્તામાં મળે તો બસ ખાલી એટલું ખાસ. જો સાહેબ, મારી વાત પર યાદ રાખશો ને, તો તમે અહીંયા આવશો ને તો તમને અનુભવ થશે. અજાણ્યા લોકો કે પછી રસ્તા ઉપર ફરવાવાળા, રિક્ષાવાળા, એ લોકોને શી જરૂર છે? કોઈ દુકાનવાળો તો રોડ ઉપર નહીં ફરે. એ લોકો ફરતા હોય, એ ક્યાં જશે? જ્યાં એમનું કમિશન બનતું હોય ત્યાં જ લઈ જશે. એટલે એમનાથી જરા સાવચેત રહેવાનું. બાકી તમે સમજદાર છો આજની તારીખમાં કે તમને જ્યાં યોગ્ય લાગે ને ત્યાં જ તમે વસ્તુ લો, એવું મારું મંતવ્ય છે સાહેબ. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પ્રગતિ ટેક્સટાઇલ, તમે નામ યાદ રાખજો, એડ્રેસ, નંબર, આ બધી વસ્તુ આપેલી છે, અને સ્ક્રીન ઉપર એ નંબર આપેલી દીધેલો છે ને કેપ્શનમાં પણ બધી ડિટેલ તમને મળી જવાની છે અહીંયા. આવી ટાઈપની જો તમે વસ્તુ રાખશો તો તમે કોઈ પણ જાતનું કોઈ તકલીફ પડતી હોય તો તમારો ભાઈ બહેન અહીંયા બેસેલો છે. ચિંતા જરાય નહીં કરો કે આવું વસ્તુ આવી નથી કે સડી જવાની છે, કે શાકભાજી છે કે 2 દિવસમાં સાડી ખરાબ થઈ જાય. વર્ષની ગેરંટી. થેલીમાંથી કાઢશો ને તો નવી કક્કોર હોય છે, તો કેવી રીતે વેચવાનું, શું વેચવાનું, કેવી રીતે વાત કરવાની, બધું આપણે ડિટેલિંગ આપીશું. તો આવા ટાઈપની સાડીઓ લેવી હોય તો એકવાર જરૂર સંપર્ક સાધો, આવો, મળો, સમજો, પછી આગળ વધો. તમારી જિંદગીમાં તમારે સપના પૂરા કરવા હોય ને તો ધંધામાં મારી અપીલ છે, નવા જે યુવા પેઢી છે એમને આવો અને પોતાનું સપનાઓ પૂરા કરો. તો જેમ આપણે ભાવેશભાઈ આપણને બધી જ માહિતી આપી, પૂરેપૂરી ડિટેલ્સ તમને આપી, અને 50 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે સાડી, અને પ્રીમિયમ સાડી સુધી તમને બધું જ કલેક્શન અહીંયા મળવાનું છે. ખજાનો ખૂબ મોટો છે, પણ એને ચોઈસ કરવા માટે તમારે અહીંયા રૂબરૂ એક વખત આવવું પડશે, અને પછી જ તમે તમારો ધંધો સ્ટાર્ટ કરી શકશો. આ વિડીયોની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ખાસ તો બહેનોને આ વસ્તુ શેર કરજો, જેથી કરીને એને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે ધંધો કરવો અને કઈ રીતનું કલેક્શન તમને મળવાનું છે. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.